કેન્સરના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરનો પ્રારંભ કર્યો છે। હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ હવે કેન્સરના દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે વડોદરા ખાતે કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરની શરૂઆત કરે છે, જે એક છત હેઠળ મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન સારવારની 100 પથારીઓની રહેશે। અમદાવાદ બાદ વડોદરામાં અન્ય એક કોમ્પ્રિહેન્સિવ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કેન્સર સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। વડોદરા ખાતે હેલ્થકેર ગ્લોબલ હોસ્પિટલ ખાતે નવા કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરના સ્થાપન પ્રસંગે અમદાવાદ એચસીજી મેડિકલ ડાયરેક્ટર CRO ડોક્ટર ભરત ગઢવી, ડોક્ટર રાજીવ ભટ્ટ, ચેરમેન ડોક્ટર BS અજયકુમાર ઉપસ્થિત રહ્યા હતા। એટલીસ્ટ અમારા મેડિકલ ફિલ્ડમાં ઘણો મોટો દિવસ છે। કેન્સર એક ઘણો ડિફિકલ્ટ ડિઝીઝ છે ટ્રીટમેન્ટ માટે, પેશન્ટની દ્રષ્ટિથી, ડૉક્ટર્સની દ્રષ્ટિથી। અને આજે વડોદરામાં એક એવું સેન્ટરનું ભૂમિપૂજન થયું છે, એક કેન્સર સેન્ટર કે જ્યાં આગળ એક જ જગ્યાએ બધી જ સારવાર ઉપલબ્ધ થઈ શકે। આ સેન્ટર સન ફાર્મા રોડ પર ઊભું થઈ રહ્યું છે અને HCG ગ્રુપ જે આખા દેશમાં અત્યારે 23 સેન્ટર્સ, કેન્સર સેન્ટર્સ, કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર્સ ચલાવે છે, એની સાથે નિરામયા હોસ્પિટલ જે કેન્સર સર્જરી માટે જાણીતી છે, એની પાર્ટનરશિપ હેઠળ આ સેન્ટર અહીંયા વડોદરામાં આવી રહ્યું છે। અમારી આશા એવી છે કે આ સેન્ટર જ્યારે 14-16 મહિના પછી શરૂ થશે ત્યારે વડોદરાના દરેક કક્ષાના સમાજને અમે સારી રીતે સારવાર આપી શકીશું। રેડિયોથેરાપી, સર્જરી, કિમોથેરાપી, અર્લી ડાયગ્નોસિસ, કેન્સર કેવી રીતે ના થાય એના માટે શું કરવું, કેન્સર થઈ ગયા પછી શું કરવું, કેન્સર જ્યારે અમે મટાડી ના શકીએ તો કેવી રીતે જિંદગી સારી રીતે સુધારવી, એ બધા જ આન્સર્સ અને સુવિધાઓ અમે આ સેન્ટરમાં ઊભી કરીએ એવી અમારી આશા છે।